કેમ છો સ્વીટ બાળકો? મજામાં? તો ફિઝિક્સના આજના લેક્ચરમાં આપણે એક બહુ જ મજા આવી જાય એવો, તમને નાનપણથી જે પ્રોબ્લેમ સતાવે છે ને એનો જવાબ આપી દે એવો ટોપિક આજે સ્ટડી કરવાના છીએ, જે છે સાયક્લોટ્રોન. આમ નામમાં જ ખતરનાક વજન હોય એવો સાયક્લોટ્રોન ટોપિક. બરોબર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે વેલોસિટી સિલેક્ટરની વાત કરી હતી, જ્યાં બે ફિલ્ડ, વન મેગ્નેટિક ફિલ્ડ, અનધર ઇલેક્ટ્રિક ફિલ્ડ, they both are mutually perpendicular to each other, and particle is moving perpendicular to both of them. If magnetic field is in z direction, if electric field is in y direction, then particle is moving with velocity v in x direction. They three of them are mutually perpendicular to each other. Then you can select the respective velocity which you want. રાઈટ. તો વેલોસિટી સિલેક્ટરની આપણે લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કશન કર્યું, બે ફોર્સ લાગશે એ બધા વાત કરી આપણે. હવે આપણે આવા જ ફિલ્ડ, મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ફિલ્ડ હોય એવા જ ફિલ્ડની વાત કરવાના છીએ, જેને ક્રોસ ફિલ્ડ પણ કહેવાશે. ક્રોસ ફિલ્ડ મીન્સ both the fields magnetic and electric are mutually perpendicular to each other. હવે સાયક્લોટ્રોન છે શું, અથવા સાયક્લોટ્રોનનો યુઝ શું છે? તો સિમ્પલી સાયક્લોટ્રોન ઇઝ અ મશીન યુઝ ટુ એક્સેલરેટ ચાર્જ પાર્ટિકલ્સ ટુ વેરી હાઈ સ્પીડ, ટુ વેરી હાઈ એનર્જી. Because if we are talking about high speed, it means velocity is greater and charge particle has certain mass, then its kinetic energy will be very great, right? તો સપોઝ કે આપણે બહુ હાઈ વેલોસિટીથી કોઈ પાર્ટિકલ જોઈએ છીએ, તો એની વેલોસિટી ઇન્ક્રીઝ કરવા માટે આપણે શું કરી શકીએ? તો કે એની વેલોસિટી ઇન્ક્રીઝ કરવા માટે આપણે સાયક્લોટ્રોનનો યુઝ કરશું. અને સાયક્લોટ્રોન આપણને કઈ રીતે રિઝલ્ટ આપશે એની જ આપણે હમણાં થોડી વારમાં ડિસ્કશન કરવાના છીએ. તો આ હાઈ સ્પીડ પાર્ટિકલ્સનો તમે યુઝ ક્યાં કરી શકો? તો કે તમને યાદ હોય તો રેડિયો એક્ટિવ કોઈ પ્રોસેસ છે એને સ્ટાર્ટ કરવા માટે તમારે બહુ હાઈ એનર્જીથી ચાર્જ પાર્ટિકલ છે ને એને ન્યુક્લિયસ ઉપર ઇમ્પાર્ટ કરવો પડે. બરોબર? પછી જ ન્યુક્લિયર ફિશન પ્રોસેસ સ્ટાર્ટ થાય. બરોબર? ન્યુક્લિયર ફિશન આપણે થોડું ઘણું ડિટેલમાં, ફોર એક્ઝામ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો જે ન્યુક્લિયર બોમ્બ છે, એટમિક બોમ્બ, એને એક્સપ્લોડ કરવા માટે તમારે કંઈક ટ્રિગર કરવું પડે. બરોબર? તો એ ટ્રિગરિંગ પ્રોસેસ છે ને એ હાઈ વેલોસિટી ચાર્જ પાર્ટિકલ કરશે, જે સ્ટેબલ એટમ ઓર ઇટ ઇઝ અબાઉટ ટુ એક્સપ્લોડ એટમ ઉપર જઈને ઇમ્પાર્ટ થશે અને એને ફિશન પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરાવી દેશે. તો ટુ સ્ટડી ન્યુક્લિયર રિએક્શન્સ ઓર ન્યુક્લિયર ફિનોમિના we will require very high velocity charge particle. If we want to insert an ion in a solid, તો આપણે એમને સોલિડની ઉપર એક આયન પ્લેસ કરીએ અને એ ડાયરેક્ટ એને એબ્ઝોર્બ કરી લે એવું તો થવાનું નથી. સોલિડ છે એનું કન્સ્ટ્રક્શન બહુ જ રિજિડ હશે. એને પેનિટ્રેટ કરવા માટે તમારે બહુ હાઈ વેલોસિટી, હાઈ કાઇનેટિક એનર્જીની રિક્વાયરમેન્ટ રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે બુલેટ મીન્સ ગનની બુલેટ, બરોબર? એ બુલેટને તમે વોલ ઉપર છે એ એમને ટચ કરાવો તો એ વોલમાં અંદર પેનિટ્રેટ કરી જશે? હાલો બુલેટ આવી ગઈ, વાહ ભાઈ વાહ, જ જોતું તું. દિવાલ એવું કહેશે? વોલ એવું કહેશે? નહીં. તમારે એને વોલની અંદર પેનિટ્રેટ કરાવવા માટે બુલેટને આપણે ગનમાંથી રિલીઝ કરીએ છીએ. ગન શું કરે છે? એને બહુ જ વધારે વેલોસિટી આપે છે. Bullet is also dangerous, but only when it is fired at very high velocity. એમને તમે બુલેટ છે એ તમારી ચેસ્ટમાં આમ પ્રેસ કરજો, આમ પેનિટ્રેટ થઈને આમ ડાયરેક્ટ અંદર લાગી જશે, આમ મરી જશો તમે? નહીં, એવું નહીં થાય. બિકોઝ ટુ પેનિટ્રેટ યોર સ્કિન, ટુ પેનિટ્રેટ યોર ધ અપર લેયર ઓફ બોડી, ધ બોન્સ, ઇટ હેઝ ટુ ટ્રાવેલ ઓર એન્ટર વિથ વેરી હાઈ વેલોસિટી. તો આવા હાઈ વેલોસિટી ચાર્જ પાર્ટિકલ્સ છે એને આપણે ઇમ્પાર્ટ કરશું કોઈ સોલિડ સરફેસ ઉપર, તો એ એને અંદર પેનિટ્રેટ કરી અને એસ્ટાબ્લિશ થઈ જશે. બરોબર? તો આવા બધા યુઝ છે વેરી હાઈ વેલોસિટીના ચાર્જ પાર્ટિકલ્સના. તો હવે આ વેરી હાઈ વેલોસિટીના ચાર્જ પાર્ટિકલ્સ તમે કઈ રીતે એક્વાયર કરી શકો? તો કે
એ એક્વાયર કરવા માટે તમે શું કરશો? તો કે તમને યાદ હોય તો મેગ્નેટિક ફિલ્ડમાં, ફોર એક્ઝામ્પલ આ મેગ્નેટિક ફિલ્ડ છે, એમાં જો કોઈ ચાર્જ પાર્ટિકલ એન્ટર કરે તો એ સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ તો કરશે, બટ એની વેલોસિટી ઇન્ક્રીઝ નહીં થાય. ઇટ મીન્સ એસેલરેશન પ્રોસેસ, જે એસેલરેટ થવું જોઈએ, વેલોસિટી ઇન્ક્રીઝ થવી જોઈએ, એ ઇન્ક્રીઝ મેગ્નેટિક ફિલ્ડ નહીં કરી શકે. બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એમાં જો તમે ચાર્જ પાર્ટિકલને એન્ટર કરો તો એ ચાર્જ પાર્ટિકલ ઉપર કેટલો ફોર્સ લાગશે? તો કે એની ઉપર ફોર્સ લાગશે QE, રાઈટ? This QE force will be acting on the charge particle. Now, due to that, particle has certain mass, it will acquire certain acceleration. That acceleration will be QE upon m. Acceleration કેટલું થશે? તો કે QE upon m જેટલું. તો આ કેસમાં higher the electric field, higher the acceleration. તમે શું કરો? એને જે ચાર્જ પાર્ટિકલ છે ને, બે પ્લેટ, એક પોઝિટિવ એક નેગેટિવ, એની વચ્ચે પ્લેસ કરો જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે. લેટ અસ કન્સિડર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધીસ ડિરેક્શન. તો ચાર્જ પાર્ટિકલ છે, પોઝિટિવ પાર્ટિકલ, રાઈટ? તો એ પોઝિટિવ ચાર્જને એટ્રેક્શન લાગશે ટુવર્ડ્સ નેગેટિવ પ્લેટ, સો ઇટ વિલ મૂવ ઇન ધીસ ડિરેક્શન. એન્ડ an external force is acting, that's why this electric field will accelerate it, right? When a charge particle is kept in an electric field, it accelerates. હવે થશે શું? તો કે જેમ એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આગળ મૂવ કરશે ને, એમ એનું એસેલરેશન, ઇટ મીન્સ ડ્યુ ટુ ધીસ એસેલરેશન એની વેલોસિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. We know that electric field can increase the velocity of charge particle, but magnetic field cannot increase its velocity, but it can make it move in a circular track. It can change its direction, but it cannot increase its velocity. Magnetic field direction change કરી શકશે, velocity increase નહીં કરી શકે. અને electric field velocity increase કરશે, રાઈટ? તો આ ફિનોમિનાનો યુઝ કરશું આપણે. હવે પ્રોબ્લેમ શું થશે? તો કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની રિક્વાયરમેન્ટ છે, મેગ્નેટિક ફિલ્ડની ક્યાં રિક્વાયરમેન્ટ છે? આપણે ચાર્જ પાર્ટિકલની ડિરેક્શન તો ચેન્જ કરવાની જ નથી. આપણે શું કરીએ છીએ? અને જેમ આગળ વધારશું એમ એની વેલોસિટી ઇન્ક્રીઝ થતી જશે, ને એટ ધ એન્ડ ઓફ ધ, લેટ અસ સે ધીસ ઇઝ અ ટનલ. આ ટનલમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, તો ચાર્જ પાર્ટિકલ અહીંયા આવ્યું, હવે એની વેલોસિટી ઇન્ક્રીઝ થતી ગઈ. જેમ એ આ આ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ટ્રાવેલ કરશે એમ એની વેલોસિટી ઇન્ક્રીઝ થતી જશે, બીકોઝ ડ્યુ ટુ ધીસ એસેલરેશન QE upon m. તો એસેલરેટિંગ મોશન અહીંયા કરશે તો એની વેલોસિટી છે ઇન્ક્રીઝ થતી જશે, એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ટનલ યુ વિલ ગેટ વેરી હાઈ વેલોસિટી પાર્ટિકલ. બટ પ્રોબ્લેમ શું થશે? તો કે એના માટે થઈને તમારે આ ટનલની લેન્થ બહુ જ વધારે રાખવી પડે. યુ હેવ ટુ કીપ ધીસ ડિસ્ટન્સ D વેરી લાર્જ. બીકોઝ થશે શું? તો કે જેટલો ટાઈમ એ વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ટ્રાવેલ કરશે એટલો ટાઈમ વધારે એ એસેલરેટિંગ મોશન કરશે. બીકોઝ એક વખત ધક્કો મારીને મૂકી દઈએ, એક વખત ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ પછી ન કરીએ એવું નહીં ચાલે. ધ ફોર્સ શુડ બી કોન્સ્ટન્ટ. ઇટ મીન્સ QE જેટલો ફોર્સ એને કન્ટિન્યુઅસલી લાગવું જોઈએ તો જ એ એસેલરેટિંગ મોશન કરશે, અને તો જ એની વેલોસિટી વધારે ગ્રેટર થશે, રાઈટ? સો પ્રોબ્લેમ શું થશે કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને, જેમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે ને એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થતું જશે, રાઈટ? બીકોઝ આપણી પાસે V ઇક્વલ્સ ટુ ED આવું રિલેશન છે. તો જેમ ડિસ્ટન્સ D ઇન્ક્રીઝ થશે એમ E ને ડિક્રીઝ થવું પડશે, બીકોઝ V ઇઝ કોન્સ્ટન્ટ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તમે આને કનેક્ટ કર્યું છે બેટરી સાથે, જે બેટરીના વોલ્ટ છે 1000 વોલ્ટ. ઇટ મીન્સ અહીંયા એ કેટલો મેક્સિમમ વોલ્ટેજ ક્રિએટ કરી શકશે? તો કે 1000 વોલ્ટ, એનાથી વધારે નહીં જઈ શકે. તો જેમ તમે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરતા જશો એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વીક થતું જશે.
હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ વીક થશે તો એસેલરેશન લેસ થશે. હવે એસેલરેશન લેસ થશે તો વેલોસિટી ડિક્રીઝ તો નહીં થાય બટ લેસ ઇન્ક્રીઝ થશે. તો આપણા પ્રોબ્લેમ ઇન્ક્રીઝ થઈ જશે. તો તમે શું કરી શકશો તો કે જેમ આપણે આ બધી વસ્તુ જે કંઈ પણ હું એક્સપ્લેન કરું છું એ બધી જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. ટુ અચીવ હાઈ વેલોસિટી ટાઈમ સ્પેન્ડ બાય ધ ચાર્જ પાર્ટિકલ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ શુડ બી વેરી હાઈ. ધેટ મેક્સ ડિસ્ટન્સ ડી વેરી હાઈ. જેટલો વધારે ટાઈમ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ચાર્જ પાર્ટિકલ રહેશે એમ એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે. ને આપણો મોટો શું છે આ સાયક્લોટ્રોનનો અથવા આ પ્રોસેસનો મોટો શું છે તો કે વેરી હાઈ વેલોસિટી ચાર્જ પાર્ટિકલ આપણે ગેઇન કરવાના છે. તો ઇટ મીન્સ જેટલું વધારે ટાઈમ એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સ્પેન્ડ કરે એટલું વધારે સારું. અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવા માટે એને વધારે ડિસ્ટન્સ કવર કરવું પડે. બટ જેમ ડિસ્ટન્સ વધાર્યું એમ એક પ્રોબ્લેમ બીજો ક્રિએટ થઈ ગયો કે ડિસ્ટન્સ વધી ગયું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થઈ ગયું. સો એઝ ડી ઇન્ક્રીઝિસ ઈ ડિક્રીઝિસ ફોર કોન્સ્ટન્ટ વોલ્ટેજ, રાઈટ. તો આ કેસમાં આપણને હેલ્પ કોણ કરશે? મેગ્નેટિક ફિલ્ડ. આ કેસમાં આપણને હેલ્પ કોણ કરશે? મેગ્નેટિક ફિલ્ડ. જો આપણે એવું કરીએ કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે જ, હવે જો હું અહીંયા મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરું તો કંઈક એવું થાય કે ચાર્જ પાર્ટિકલ આ બાજુ ગયો, પછી એની ડિરેક્શન ચેન્જ થઈ તો આ બાજુ આવ્યું, ડિરેક્શન ચેન્જ થઈ આ બાજુ આવશે. વેલોસિટી કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ જ થાય છે. વેલોસિટી કોના લીધે ઇન્ક્રીઝ થાય છે? ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને ડિરેક્શન કોના લીધે ચેન્જ થાય છે તો કે ડિરેક્શન ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ. તો આવું કંઈ ન થઈ શકે કે ચાર્જ પાર્ટિકલ સ્મોલર એરિયામાં જ આવી રીતે કંઈક મૂવ કરે આમ નાગણીની જેમ, બરોબર. બટ આપણને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે વર્ક નથી કરતું. મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે વર્ક કરશે તો કે મેગ્નેટિક ફિલ્ડ કેન મૂવ ધ ચાર્જ પાર્ટિકલ ઇન અ સર્ક્યુલર ટ્રેક વેન ઇટ એન્ટર્સ with velocity v at 90 angle at perpendicular to the magnetic field. તો કે perpendicular એન્ટર કરીએ તો આવું થઈ શકીએ કે એ સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરે. તો શું આપણે આવું ન કરી શકીએ કે ધીરે ધીરે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ છે એમાં ધીરે ધીરે સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરતા કરતા વેલોસિટી ઇન્ક્રીઝ થતી જાય કોની? ચાર્જ પાર્ટિકલની. અને જ્યારે બહુ હાઈ વેલોસિટી અચીવ કરી લઈએ તો આપણે એને બહાર કાઢી લઈએ. તો આનાથી છે ને આપણા બધા ઇસ્યુ સોલ્વ થઈ જશે. એક તો જે આ સિસ્ટમ છે એની સાઇઝ નાની થઈ જશે, રાઈટ. તમારે ડી છે એની વેલ્યુ બહુ હાઈ નહીં રાખવી પડે. ઇટ મીન્સ જે આપણી સાઇઝ ઓફ ધ સાયક્લોટ્રોન છે, સાઇઝ ઓફ ધ મિકેનિક્સ છે, આ આખું સિસ્ટમ છે મિકેનિઝમ, એની સાઇઝ બહુ મોટી નહીં થાય અને આપણને વેરી હાઈ વેલોસિટી ચાર્જ પાર્ટિકલ પણ મળી જશે. બે ઇસ્યુ આપણા સોલ્વ થઈ ગયા. તો આના માટે આપણે શું કરી શકીએ તો કે આના માટે અગેન આપણે ક્રોસ ફિલ્ડનો યુઝ કરશું. જો અહીંયા સેમ વસ્તુ મેં લખી છે. We know that a charge particle moves in a circular track in a uniform magnetic field when it enters at 90 degree to the magnetic field. So we will use cross field. We will use cross field of magnetic and electric field mutually perpendicular to each other. Right? It means આપણે શું કરશું કે સપોઝ કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે તો કે x. હવે હું મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે સેટ કરીશ ખબર છે? મેગ્નેટિક ફિલ્ડ હું એવું સેટ કરીશ કે એ તમારી મોબાઈલ સ્ક્રીનમાંથી બહાર આવે, સ્ક્રીનમાંથી ઓર પેજમાંથી આઉટવર્ડ્સ આવે, રાઈટ. ઇટ મીન્સ ઇન ઝેડ ડિરેક્શન. આ કઈ થઈ? વાય ડિરેક્શન થઈ. ધીસ ઇઝ વાય ડિરેક્શન, ધીસ ઇઝ ઝેડ જેમાં મેગ્નેટિક ફિલ્ડ છે એન્ડ ધીસ ઇઝ એક્સ જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, રાઈટ. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન એક્સ ડિરેક્શન, magnetic field is in z direction, so they both are perpendicular to each other. જો બે કેવા છે એકબીજાને પરપેન્ડિક્યુલર છે, x અને z બે એકબીજાને પરપેન્ડિક્યુલર હશે. તો હું આવું કંઈક કન્સ્ટ્રક્શન કરીશ જેમાં મેગ્નેટિક અને ઇલેક્ટ્રિક ફિલ્ડ they both are mutually perpendicular to each other, right. તો
હવે શું થશે તો કે તમે ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક ફિલ્ડનો યુઝ કરશો તો ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક ફિલ્ડ શું કરશે તો કે તમને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ એસેલરેશન એપ્લાય કરશે. ઇટ મીન્સ ડ્યુ ટુ ધીસ એસેલરેશન વેલોસિટી ઓફ ધ ચાર્જ પાર્ટિકલ વિલ ઇન્ક્રીઝ. આ કોણ કામ કરશે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને મેગ્નેટિક ફિલ્ડ શું કરશે તો કે મેગ્નેટિક ફિલ્ડ શું કરશે તો કે એને સર્ક્યુલર પાથમાં ઇટ મીન્સ એની ડાયરેક્શન ઉપર કામ કરશે. મેગ્નેટિક ફિલ્ડ will work on its direction and electric field will increase its velocity. રાઈટ. તો વેલોસિટી પણ ઇન્ક્રીઝ થશે અને વધારે ડિસ્ટન્સ પણ કવર નહીં થાય. તો આપણા બે ઇસ્યુ સોલ્વ થઈ ગયા. રાઈટ. વેલોસિટી પણ ઇન્ક્રીઝ થઈ ગઈ અને બહુ મોટું ડિસ્ટન્સ પણ ટૂંકમાં ડિસ્ટન્સ કવર કરે છે બટ લાર્જર એરિયા કવર કરશે નહીં. ઇટ વિલ મૂવ ઇન સર્ક્યુલર ટ્રેક. રાઈટ. તો અહીંયા આપણે લખ્યું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝિસ ઇટ્સ વેલોસિટી એન્ડ મેગ્નેટિક ફિલ્ડ કીપ્સ ઇટ ઇન ધ સર્ક્યુલર ટ્રેક. તો આપણા બે ઇસ્યુ આમાં સોલ્વ થઈ જશે. રાઈટ. તો હવે કન્સ્ટ્રક્શન જોઈ લઈએ આપણે. કન્સ્ટ્રક્શન કેવા છે કન્સ્ટ્રક્શન કેવું છે આ કેસમાં તો કે કન્સ્ટ્રક્શનમાં તમે એક હોલો એવું વેસલ ઇમેજિન કરો બરોબર કે જે સેમી સર્ક્યુલર હોય ઓર આપણે સર્ક્યુલર જ ઇમેજિન કરીએ બરોબર. સપોઝ કે શેનું એક્ઝામ્પલ દે મજા આવી જાય એવું એક્ઝામ્પલ દે પિઝા બોક્સ બરોબર. આપણે પિઝા બોક્સ ઇમેજિન કરીએ અંદર પિઝા નથી બરોબર. તમને ભલે ગમે એટલી ભૂખ લાગી હોય પણ અંદર પિઝા બોક્સ નથી. અને હવે એવું ઇમેજિન કરો કે આ પિઝા બોક્સ છે ને એ સર્ક્યુલર શેપમાં છે. જે નોર્મલ રેક્ટેંગલ નોર્મલી જે સ્ક્વેર આવે છે એ સ્ક્વેર નથી. સર્ક્યુલર શેપનું પિઝા બોક્સ છે ને અંદરથી ખાલી છે. ઇટ મીન્સ ઇટ ઇઝ હોલો સર્ક્યુલર શેપ. તો એવો તમારે શેપ ઇમેજિન કરવાનો છે અને વચ્ચેથી કટ કરવાનું છે. તમે શું કરો છો તો કે 2 ડાયમેન્શનમાં જોઈએ તો આવું પિઝા બોક્સ છે એને તમે વચ્ચેથી શું કરી નાખો છો કટ કરી નાખો છો. તો આવા બે સેગમેન્ટ બની જશે 1 અને 2. તો આ સેગમેન્ટ છે એ ડી શેપમાં લાગે છે કે નહીં તો આને આપણે કહેશું ડી. રાઈટ. હવે આવા બે ડી છે તો આપણે એને નામ આપી દઈએ D1 અને D2. લેફ્ટ વર્ડ્સને આપણે D1 નામ આપીએ રાઈટ વર્ડ્સ વાળાને D2. સો પેલું થશે હોલો મેટાલિક સેમી સર્ક્યુલર કન્ટેનર્સ વિચ આર હોલો. મેઇન વસ્તુ અહીંયા આપણે આ વસ્તુ બહુ જ યુઝફુલ થશે. તે બોથ આર હોલો. ઇટ મીન્સ અંદરથી ખાલી છે એન્ડ દે આર કોલ્ડ ડીઝ DEES. રાઈટ. સો આ કેસમાં આવા બે ડી તમે સામસામે પ્લેસ કર્યા છે. હવે આ ડીને તમે શું કરો છો તો કે એક એસી સોર્સ સાથે કનેક્ટ કરો છો. હવે એસી સોર્સ એટલે શું તો કે એસી સોર્સ જો આપણે બેટરી કનેક્ટ કરીએ છીએ એ ડીસી સોર્સ છે. રાઈટ. થશે શું તો કે સપોઝ કે આપણે કેપેસિટરનું જ એક્ઝામ્પલ લઈએ તો આ પોઝિટિવ ટર્મિનલ છે ઇટ મીન્સ અહીંયા પોઝિટિવ ચાર્જ હશે. આ નેગેટિવ ટર્મિનલ છે બેટરીનો કનેક્ટેડ એટલે ત્યાં નેગેટિવ ચાર્જ સ્ટોર થશે. આ વાત થઈ ડીસીની. બટ એસીમાં શું થશે તો કે એસીમાં એ ફ્લક્ચ્યુએટ થશે. જે ટર્મિનલ પોઝિટિવ હતો એ આફ્ટર સર્ટેન ટાઈમ નેગેટિવ થઈ જશે. રાઈટ. સો ફોર એક્ઝામ્પલ અહીંયા મેં એક એસી સોર્સ છે એ કનેક્ટ કર્યો છે. તો ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા પોઝિટિવ કનેક્શન છે અને અહીંયા નેગેટિવ કનેક્શન છે અને આનો ટાઈમ પીરિયડ છે 1 સેકન્ડ ફોર એક્ઝામ્પલ. તો અત્યારે સપોઝ કે ટાઈમ 0 છે. આ ટોટલ 1 સેકન્ડ થાય તો આ ટાઈમ કેટલો થશે 0.5 સેકન્ડ. આ પણ ટાઈમ કેટલો થાય 0.5 સેકન્ડ. ઇટ મીન્સ 0.5 સેકન્ડ માટે અહીંયા પોઝિટિવ કનેક્શન હશે અહીંયા નેગેટિવ કનેક્શન હશે. આફ્ટર હાફ સેકન્ડ પોઝિટિવ થઈ જશે નેગેટિવ અને નેગેટિવ થઈ જશે પોઝિટિવ. આ એક્ઝામ્પલ જ લઉં છું 1 સેકન્ડ વાળું બરોબર. હવે આફ્ટર અનધર હાફ સેકન્ડ જે
ઓરિજિનલ કન્ડિશન હતી કે જે લેફ્ટ સાઈડ D1 છે એ પોઝિટિવ હતું અને D2 નેગેટિવ હતું, એ પાછું અચીવ થઈ જશે, રાઈટ? સો આ કેસમાં જે આપણે ઓલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ, ઓલ્ટરનેટિંગ મીન્સ ઇટ વિલ ઓલ્ટર આફ્ટર સર્ટેન ટાઈમ. પોઝિટિવ વિલ બીકમ નેગેટિવ એન્ડ નેગેટિવ વિલ બીકમ positive. It means polarity of the connection will change after certain time t, right? So આ રીતે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ, ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા પોઝિટિવ કનેક્શન છે, આપણે અત્યારે લખી જ નાખીએ, અહીંયા પોઝિટિવ કનેક્શન છે, અહીંયા નેગેટિવ કનેક્શન છે, રાઈટ? સો આ કેસમાં થશે શું, તો કે D1 છે એ પોઝિટિવલી ચાર્જ છે અને D2 છે એ નેગેટિવલી ચાર્જ છે, રાઈટ? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં હોય, તો કે પોઝિટિવ ટુ નેગેટિવ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે, પોઝિટિવ ટુ નેગેટિવ. હવે તમે શું કરો છો, તો કે આ જે પોઝિટિવ ને નેગેટિવ કનેક્શન છે એમાં તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન મળી ગઈ. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડને શું કરવાનું છે, પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર રાખવાનું છે, બરોબર? તો હું શું કરું છું, સ્ક્રીનની બહાર, તમારો જે હાથ છે સ્ક્રીનની બહાર, ત્યાં હું એક મેગ્નેટનો નોર્થ પોલ અરેન્જ કરું અને તમારા મોબાઈલ ફોનની પાછળ, સ્ક્રીનની પાછળની બાજુ સાઉથ પોલ અરેન્જ કરું. આને તમારે 3 ડાયમેન્શનમાં ઇમેજિન, અત્યારે તમે જે કન્સ્ટ્રક્શન છે ને એને આખું જોવો છો ઉપરથી, ટોપ વ્યૂ તમે જોવો છો. આ ટેબલ છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ ટેબલ, રાઈટ? આ ટેબલ ઉપર આ જે આપણું પિઝા બોક્સ છે ને એ પડ્યું છે, ઇટ ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ. હવે તમે ટેબલની નીચે એટલે કે મોબાઈલ સ્ક્રીનની પાછળ સાઉથ પોલ અરેન્જ કરો છો અને ટેબલની ઉપર ઇટ મીન્સ તમારી સાઈડ એટલે કે મોબાઈલ સ્ક્રીનની બહાર તમે એક નોર્થ પોલ અરેન્જ કરો છો, ઓર નોર્થ પોલ ઓર સાઉથ પોલ, રાઈટ? એ આપણે અરેન્જ એ રીતે કરવાનું છે કે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ સ્ક્રીનની બહાર આવે, આઉટવર્ડ્સ ધ સ્ક્રીન. હવે મેગ્નેટિક ફિલ્ડ જો સ્ક્રીનની બહાર હોય તો એને આપણે ડોટથી ઇન્ડિકેટ કરીએ છીએ. જો એ અંદર જાતું હોત, સ્ક્રીનમાં અંદર જાતું હોત, તો મેં શું લખ્યું હોત, ક્રોસ લખ્યું હોત, રાઈટ? બટ અહીંયા આપણે ક્રોસ નથી લખ્યું, ડોટ લખ્યું છે. ઇટ મીન્સ વોટ, કે આ જેટલું પણ રિજિયન છે, આ જેટલું પણ તમને રિજિયન દેખાય છે, આ બધા રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે, તો કે મેગ્નેટિક ફિલ્ડ આઉટસાઇડ ધ સ્ક્રીન છે. તો આઉટસાઇડ ધ સ્ક્રીન એટલે કઈ ડિરેક્શન થઈ ગઈ, પોઝિટિવ ઝેડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું પોઝિટિવ એક્સમાં અને મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું પોઝિટિવ ઝેડમાં. ઇટ મીન્સ દે બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, રાઈટ? આવી કન્ડિશન થઈ, જે આપણે જોતું હતું ક્રોસ ફિલ્ડ જેને આપણે કહેતા હતા, રાઈટ? તો આવું કન્સ્ટ્રક્શન છે. હવે બાકીનો જે સેક્શન છે આપણે એની પછી વાત કરીએ. હવે અહીંયા શું થાય છે ખબર છે, આ જે એસી વોલ્ટેજ છે ને એનું મેગ્નિટ્યુડ બહુ જ હાઈ છે, ઇટ મીન્સ 10,000 વોલ્ટ્સ, અને એની ફ્રીક્વન્સી પણ બહુ જ હાઈ છે. હવે વોટ ડુ યુ મીન બાય ફ્રીક્વન્સી? ફ્રીક્વન્સી ઇઝ ધ ઇનવર્સ ઓફ ટાઈમ પીરિયડ. હવે હર્ટ્ઝ કહીએ, સપોઝ કે હું 100 હર્ટ્ઝ કહું, ઇટ મીન્સ વોટ, 1 સેકન્ડમાં, ઇન 1 સેકન્ડ ટાઈમ ઇટ વિલ ચેન્જ. અહીંયા એસી કરંટની વાત થાય છે એટલે પોલારિટીની વાત થાય છે. પોલારિટીમાં આ હોય પોઝિટિવ, આ નેગેટિવ. તો ઇટ મીન્સ જો હું એમ કહું કે અહીંયા 100 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, તો એનો મતલબ શું થશે, સમજો છો તમે? 1 સેકન્ડમાં 100 ટાઈમ્સ પોઝિટિવ નેગેટિવ છે ને એ ચેન્જ થશે. ઇટ મીન્સ ઇન 1 સેકન્ડ ટાઈમ this positive will become negative 100 times and this negative will become positive 100 times. It means they both will switch 100 times in 1 second. જો એની 100 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય તો આ કેસમાં તમે ફ્રીક્વન્સી લીધી છે એ કેટલી છે, તો કે 1 to 10 મેગા હર્ટ્ઝ. મેગા મીન્સ
1 lakh. બરોબર, ઇટ મીન્સ 1 lakh. ઓહો હો ભાઈ 1 lakh time this positive and negative will change 1 to 10 lakh times. જો 1 to 10 megahertz છે, 1 to 10 lakh times this frequency or this polarity will change. બહુ જ મોટો નંબર છે. તમે વિચારી શકો કે 1 lakh ટાઈમ 1 સેકન્ડમાં ચેન્જ થઈ જાય, તો એક વખત ચેન્જ થવા માટે કેટલો ટાઈમ લાગતો હોય સમજાય છે. બહુ જ માઇન્યુટ અમાઉન્ટ ઓફ માઇક્રો સેકન્ડ્સમાં, નેનો સેકન્ડ્સમાં ટાઈમ લાગશે ટુ સ્વિચ વન ટાઈમ પોઝિટિવ ટુ નેગેટિવ એન્ડ નેગેટિવ ટુ પોઝિટિવ, રાઈટ. હવે આવું શું કામે, તમને એમ થાય કે સર સિમ્પલ બેટરી જ કનેક્ટ કરો ને, આ નવું શું કામે લઈ આવ્યા, બરોબર, એસી સપ્લાય ને તમારે ફ્રીક્વન્સી ચેન્જ કરવાની, એ ટૂંકમાં પોલારિટી ચેન્જ કરવાની ને આવી બધી રિક્વાયરમેન્ટ જ શું કામે છે. તો થોડીક વાર શાંતિ રાખો એટલે સમજાઈ જશે કે શું કામે પોલારિટી ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ છે, બરોબર. તો હવે શું થશે કે અહીંયા સેન્ટરમાં જો તમને એક ટપકું દેખાય છે, બરોબર, ડોટ, જ્યાં મેં એસ લખ્યો છે, બરોબર, એસ ફોર સાધવાણી સર નહીં, એસ ફોર સાધવાણી સર નથી, એસ ફોર સોર્સ છે, સોર્સ ઓફ ચાર્જ પાર્ટિકલ. હવે આ ચાર્જ પાર્ટિકલ શું થાય છે તો કે આ સોર્સમાંથી ઇમર્જ થાય છે. હવે અત્યારે હું ડી ને આ રીતે કનેક્ટ કરું છું, કન્સ્ટ્રક્ટ કરું છું. અહીંયા છે ને સોર્સ છે. હવે થશે શું તો કે જેવું સોર્સમાંથી ચાર્જ પાર્ટિકલ એટલે કે પોઝિટિવ ક્યુ ઇમર્જ થયો, તો સ્ટાર્ટિંગમાં આપણે શું કીધું હતું, આની પોલારિટી પોઝિટિવ, અહીંયા નેગેટિવ. ઇટ મીન્સ અહીંયા પોઝિટિવ હશે, અહીંયા નેગેટિવ હશે, રાઈટ. તો આ જે ચાર્જ પાર્ટિકલ છે એ પોઝિટિવ છે, તો એ ટુવર્ડ્સ D2 એટ્રેક્ટ થશે. અહીંયા શું છે, આ D2 છે, અહીંયા D1 છે. સો ધ ચાર્જ પાર્ટિકલ વિલ ગેટ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ D2. હવે ત્યારે ચાર્જ પાર્ટિકલ એસેલરેટિંગ મોશન ફીલ કરશે કે નહીં, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે તો કે D1 ટુ D2. ઇટ મીન્સ એને A ઇક્વલ્સ ટુ QE અપોન M જેટલું એસેલરેશન લાગશે. સો વેલોસિટી ઓફ ધીસ ચાર્જ પાર્ટિકલ Q વિલ ઇન્ક્રીઝ when it moves from source to D2. હવે જેવું એ D2 માં એન્ટર થશે તો શું થશે તો કે D2 તો હોલો છે. હવે હોલો છે તો ઇનસાઇડ અ કંડક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઝીરો. હોલો પોર્શન હોય, વચ્ચે કેવિટી હોય, એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ કેવું હોય, ઝીરો હોય. ઇટ મીન્સ D2ના આ રિજિયનમાં જેવું ચાર્જ છે એ એન્ટર થશે એવું કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સપિરિયન્સ નહીં કરે. ઇટ મીન્સ જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સપિરિયન્સ કરવાનું બંધ કરી દઈએ તો શું થશે તો કે એનું એસેલરેશન બંધ થઈ જશે. It means the charge will gain certain velocity, then it will feel no acceleration in D2. તો D2 માં આવીને એને કોઈ એસેલરેશન ફીલ નહીં થાય. તો હવે શું થશે તો કે D2 માં મેગ્નેટિક ફિલ્ડ તો છે પ્રેઝન્ટ. મેગ્નેટિક ફિલ્ડ અત્યારે ચાર્જ પાર્ટિકલ મૂવ કઈ ડિરેક્શનમાં કરે છે તો કે ચાર્જ પાર્ટિકલ મૂવ કર્યું એને ટુવર્ડ્સ D2. હવે જેવું એ D2 માં એન્ટર થશે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ બંધ થઈ જશે, બરોબર, બીકોઝ ઇનસાઇડ ધ હોલો ધીસ સિલિન્ડર ઓર ધીસ હોલો સર્ક્યુલર વેસલ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ઝીરો. બટ મેગ્નેટિક ફિલ્ડ તો પ્રેઝન્ટ છે, જે સ્ક્રીનની બહાર આવે છે, જો ડોટથી ઇન્ડિકેટ કર્યું છે. તો પાર્ટિકલ ટ્રાવેલ કરે છે ઇન એક્સ ડિરેક્શન અને મેગ્નેટિક ફિલ્ડ છે ઇન ઝેડ ડિરેક્શન. So it will experience a force and it will move in a circular track. તો શું થશે, સર્ક્યુલર ટ્રેકમાં એ મૂવ કરશે આ રીતે. હવે જેવું એ સર્ક્યુલર ટ્રેકમાં સેમી સર્કલ કમ્પ્લીટ કરશે, હવે જેવું સેમી સર્કલ કમ્પ્લીટ કરશે ને તો એવું એસી કરંટનો, એસી સપ્લાયનો રોલ આવી જશે. આપણે ડીસી સુકામે નથી રાખતા, એસી સુકામે રાખીએ છીએ ને, એ વસ્તુ હવે અહીંયા મેટર કરશે.
શું કામે ખબર છે? બીકોઝ જેવું આ સેમી સર્કલ કમ્પ્લીટ કરશે એટલે આપણે છે ને પોલારિટી ચેન્જ કરવી પડશે. હવે ચાર્જ પાર્ટિકલ પોતે કેવો છે તો કે પોઝિટિવ છે. હવે પ્લસ ક્યુને માઇનસ જ એટ્રેક્ટ કરી શકે. અહીંયા શું થશે, જેવું એ આ બાજુ જશે તો આ પોઝિટિવ છે એ તો એને રિપેલ કરશે ને, રાઈટ? તો આપણે એવું થવા દેવાનું નથી. તો આપણે શું કરશું તો કે આપણે આ પોલારિટીને ચેન્જ કરી નાખશું, સ્વિચ કરી નાખશું. ઇટ મીન્સ જ્યાં પોઝિટિવ હતું ત્યાં આવી ગયું નેગેટિવ, અને જ્યાં નેગેટિવ હતું ત્યાં આવી ગયું પોઝિટિવ. તો હવે શું થશે તો કે અગેન ઇન ધ region between two Ds, the charge particle will feel electric force. ઇલેક્ટ્રિક ફોર્સ ફીલ કરશે ને. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન ચેન્જ થઈ જશે તો એને ઈ ડિરેક્શનમાં QE જેટલું ફોર્સ લાગશે, એટલે અગેન પાછું ઈ એસેલરેટ કરશે. હવે એસેલરેટ કરશે ઇટ મીન્સ પાછું આ રિજિયનમાં એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે. આ રિજિયનમાં એની વેલોસિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. અગેન ઇટ વિલ એન્ટર ઇન D1. D1 પાછું હોલો છે. ઇનસાઇડ D1 ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી 0. તો ચાર્જ પાર્ટિકલ શું કરશે? સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરશે, અને સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરી અને એ પાછું સર્કલ કમ્પ્લીટ કરશે. તો કે સર એવું કેમ થાય? સર્કલ કેમ કમ્પ્લીટ થાય? કોમન સેન્સ લગાડો. સર્કલ કમ્પ્લીટ થશે? Will the radius of circular track will be same? No, it won't be same. Why? Because આપણી પાસે radius of the circular track when charge particle with velocity v enters the magnetic field perpendicular to the field, એ આપણી પાસે છે mv upon qb. હવે જો ચાર્જ પાર્ટિકલનો માસ કોન્સ્ટન્ટ છે, ચાર્જ કોન્સ્ટન્ટ છે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ છે. ખાલી ચેન્જ શું થઈ ગયું? વેલોસિટી ચેન્જ થઈ ગઈ. શું કામે વેલોસિટી ચેન્જ થઈ? તો કે જ્યારે when the charge particle moved on this half semicircle, ત્યારે એની વેલોસિટી v હતી. હવે ફોર એક્ઝામ્પલ એ જેવું એન્ટર થશે બિટવીન ધીસ ડીઝ તો ત્યારે એસેલરેટ કરશે એટલે એની વેલોસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ. હવે વેલોસિટી ઇન્ક્રીઝ થાય તો એ પાછો સેમ રેડિયસથી તો ટ્રાવેલ કરે જ નહીં. જેવી વેલોસિટી ઇન્ક્રીઝ થશે એવી રેડિયસ પણ ઇન્ક્રીઝ થઈ જશે. સો ઇટ વિલ મૂવ ફર્ધર. બરોબર, થોડું હજી વધારે રેડિયસથી મૂવ કરશે. અગેન આવશે આપણે પોલારિટી સ્વિચ કરવાનો વારો. જે પોઝિટિવ હતું એ હવે થઈ જશે નેગેટિવ, નેગેટિવ અગેન થઈ જશે પોઝિટિવ. તો શું થશે? અગેન એનું એસેલરેશન થશે. વેલોસિટી ઇન્ક્રીઝ થઈ તો રેડિયસ ઇન્ક્રીઝ થશે. ઇટ વિલ મૂવ વિથ અ લાર્જર રેડિયસ. તો જો સબસિક્વન્ટલી શું થાય છે? બિટવીન ડીઝ વેલોસિટી ઇન્ક્રીઝિસ અને ઇન ધ ડીઝ દે મૂવ ઇન સર્ક્યુલર ટ્રેક. એટલે એ વધારે દૂર પણ નથી જતું અને એની વેલોસિટી પણ આફ્ટર ઈચ એન્ડ એવરી રિવોલ્યુશન ઇન્ક્રીઝ થતી જાય છે. તો આ પ્રોસેસ જે પોલારિટી ચેન્જ થવાની છે એ કન્ટિન્યુઅસ થશે અને આ સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરશે. સર્ક્યુલર ટ્રેક તો ના કહેવાય, અને સ્પાઇરલ ટ્રેક કહેવાશે, રાઈટ? ધીરે 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 એની રેડિયસ છે એ શું થતી જશે? ઇન્ક્રીઝ થતી જશે. તો આ બધું ઘણું બધું ભેગું થઈ ગયું છે, કાઢી નાખું છું, પાછું સમજીએ. જો ચાર્જ પાર્ટિકલ છે એ બે ડીની વચ્ચે ઇમર્જ થયો, રાઈટ? એનું એસેલરેટિંગ મોશન થશે ટુવર્ડ્સ D2 બીકોઝ ધીસ ઇઝ નેગેટિવ, ધીસ ઇઝ પોઝિટિવ. હવે એ મૂવ કરશે સેમી સર્ક્યુલર ટ્રેક ઉપર, બરોબર? બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ D2 વિલ બી 0. હવે જેવું એ D2 ના એન્ડ ઉપર પહોંચે તો પોલારિટી ચેન્જ થઈ જશે. નેગેટિવ વિલ બીકમ પોઝિટિવ, પોઝિટિવ વિલ બીકમ નેગેટિવ. આ થઈ જશે નેગેટિવ, આ પોઝિટિવ. સો અગેન ઈ એસેલરેટિંગ મોશન કરશે, એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે. વેલોસિટી ઇન્ક્રીઝ થશે તો રેડિયસ પણ ઇન્ક્રીઝ થશે, રાઈટ? હવે જેવું ત્યાં પહોંચે પાછી પોલારિટી ચેન્જ. નેગેટિવ વિલ બીકમ પોઝિટિવ, પોઝિટિવ વિલ બીકમ નેગેટિવ. તો અગેન ઈ એસેલરેટ કરશે. જો બ્લુ લાઇન જ્યાં જ્યાં મેં ઇન્ડિકેટ કરી છે ને ત્યાં વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે. બ્લેક લાઇનમાં વેલોસિટી ઇન્ક્રીઝ થતી નથી. ત્યાં એ
સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરે છે. અગેન પોલારિટી સ્વિચ થશે તો અગેન થશે ઇન્ક્રીઝ ઇન વેલોસિટી. અગેન ઇટ વિલ મૂવ ઓન અ સર્ક્યુલર ટ્રેક. હવે આવું થશે ને તો તમને સ્પાઇરલ શેપ જોવા મળશે, સ્પાઇરલ ટ્રેક, રાઈટ. અને એક ટાઈમ એવો આવશે કે એની વેલોસિટી બહુ જ હાઈ થઈ જશે, ધ વેલોસિટી વિચ યુ રિક્વાયર. તો જેવું એવી બહુ હાઈ વેલોસિટી એક્વાયર કરી લેશે ને, ઇટ મીન્સ એટ ધેટ ટાઈમ ઇટ વિલ મૂવ એટ ધ સર્કમફરન્સ ઓફ ધ ડીઝ. જો એની વેલોસિટી ઇન્ક્રીઝ થતા થતા ઇટ વિલ ઓલમોસ્ટ મૂવ એટ ધ સર્કમફરન્સ ઓફ ધ ડી. ત્યારે આપણે શું કરશું તો કે જ્યારે એ સર્કમફરન્સ ઉપર આવી જાય ને ત્યારે અહીંયા એક આપણે ડિફ્લેક્ટર પ્લેસ કર્યું છે એટ ધ સર્કમફરન્સ ઓફ ધ ડી. એ ડિફ્લેક્ટર એને શું કરશે ખબર છે? ઇટ વિલ ડ્રાઈવ આઉટ ધ વેરી હાઈ વેલોસિટી ચાર્જ પાર્ટિકલ. બરોબર. એને એ ડિફ્લેક્ટર શું કરશે તો કે ડિફ્લેક્ટર એને જે આ એક્ઝિટ ટનલ છે ઓર એક્ઝિટ રૂટ છે ત્યાંથી એને જે આ કન્ટિન્યુઅસ એની વેલોસિટી ઇન્ક્રીઝ થવાની પ્રોસેસ છે ને એમાંથી છુટકારો આપી દેશે. it will drive out or it will exit out the very high velocity charge particle from the cyclotron. તો સ્ટેપ બાય સ્ટેપ એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ પ્રોસેસ બહુ હાઈ વેલોસિટી અચીવ થઈ જશે તો આપણે એને ડિફ્લેક્ટરનો યુઝ કરી અને સાયક્લોટ્રોનની બહાર લઈ લેશું. બરોબર. તો આટલું સિમ્પલ કન્સ્ટ્રક્શન અને વર્કિંગ છે સાયક્લોટ્રોનનું. સ્ટોરી જેવું જ છે, તમારે ખાલી સમજવાનું છે કે સ્ટેપ બાય સ્ટેપ આગળ કેમ વધશે. બરોબર. હવે એ જ વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં 2 ડાયમેન્શનમાં આપ્યું છે. બરોબર. અને આવી રીતે 2D આપ્યા છે અને એમાં સર્ક્યુલર ટ્રેક પણ આપી જ દીધો છે. બરોબર. એટલે આ રીતે સ્પાઇરલ છે અને પછી આ રીતે બહાર આવી જાય છે. એ તમે ફિગર જોશો એટલે સમજાઈ જશે તમને. બરોબર. ટેક્સ્ટબુકમાં જોઈ લેજો એ વસ્તુ. અને અહીંયા બહુ જ ઝડપથી પોલારિટી ચેન્જ થાય છે ને એટલે આ એસી સપ્લાયને ઓસિલેટર પણ કહેવાય. અને આની જે ફ્રીક્વન્સી હોય ને એ ફ્રીક્વન્સીને ફ્રીક્વન્સી ઓફ ઓસિલેટર ઓર ફ્રીક્વન્સી ઓફ સાયક્લોટ્રોન પણ કહેવાય છે. બરોબર. જે ફ્રીક્વન્સી વેરી હાઈ હોય છે. બરોબર. ફ્રીક્વન્સી ઓફ સાયક્લોટ્રોન ઓર ફ્રીક્વન્સી ઓફ ઓસિલેટર તરીકે એ પોપ્યુલરલી નોન છે. બરોબર. તો સિમ્પલ કન્સ્ટ્રક્શન છે, બહુ વધારે કંઈ કોમ્પ્લિકેટેડ છે નહીં, સમજાઈ જાય એમ જ છે. બરોબર. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરશું. બરોબર. સ્ટેપ બાય સ્ટેપ તમને શું કીધું હતું કે સૌથી પહેલા પોઝિટિવ ચાર્જ ઇમર્જ ફ્રોમ સોર્સ S. નાઉ Q એસ્લેટ્સ ટુવર્ડ્સ D2 એન્ડ ઇટ્સ સ્પીડ ઇન્ક્રીઝિસ. ફિગર ડ્રો કરી અને બધા નોમેનક્લેચર આપી દો, પછી તમે આ રીડ કરશો એટલે તમને ક્લિયરલી બધું પિક્ચર આમ વિઝ્યુલાઇઝ કરજો. આ વસ્તુને ખાસ વિઝ્યુલાઇઝ કરશો તો વધારે ઇઝીલી યાદ રહી જશે. Then Q accelerates towards D2 and its speed increases. As soon as Q enters D2, electric field is 0. So its speed cannot increase but magnetic field will force Q to move in a circle. જો આ D છે બરોબર, એમાં as it reaches the D2, સોર્સમાંથી ઇમર્જ થઈ અને D2 ઉપર જ્યારે પહોંચે ત્યારે શું કરશે? ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે તો એ એને સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરાવશે. હવે પોલારિટી ચેન્જ થઈ જશે. જો અગેન as Q comes from D2, polarity of D switches, positive will become negative and negative will become positive. તો શું થશે? તો કે હવે આ નેગેટિવ થઈ ગયું, આ પોઝિટિવ થઈ ગયું. આ D1 છે, આ D2 છે. સો D2 has become negative and D2 has become positive. D1 has become negative and D2 has become positive. So this charge will get attracted. એને એક્સટર્નલ ફોર્સ લાગશે જે ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે હશે એન્ડ ઇટ વિલ એસ્લેટ. ઇટ મીન્સ એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે. તો હવે વિથ હાયર વેલોસિટી ઇટ વિલ ટ્રાવેલ ઓન અ સર્ક્યુલર ટ્રેક ઓફ હાયર રેડિયસ. એની રેડિયસ હાઈ હશે તો એ અગેન મૂવ કરશે, અગેન એસેલરેટ થશે, પોલારિટી ચેન્જ થશે, અગેન ઇટ વિલ મૂવ ઓન અ વેરી હાઈ ધ ગ્રેટર રેડિયસ, again it will accelerate, again move on circular track, again accelerate, again move on circular track. આ રીતે આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. બરોબર. સો નાવ Q accelerates towards D1 as it enters the
d1 where electric field is 0. So magnetic field forces it to move in a circle with greater velocity. અને ગ્રેટર વેલોસિટી હોય તો ગ્રેટર રેડિયસ. તો ધીરે ધીરે એનો શેપ છે એ સ્પાઇરલ થઈ જશે. ઇટ વિલ મૂવ ઓન અ સ્પાઇરલ ટ્રેક. અને જ્યારે તમને હાઈ વેલોસિટી ગેઇન થઈ જાય એટલે તમે એને જે ડિફ્લેક્ટર છે એનો યુઝ કરી અને બહારનો રૂટ આપણે બતાવી દઈએ છીએ એટલે એ બહાર આવી જાય છે. રાઈટ. સો આ જ વસ્તુ મેં આખી લખી છે. તમારે એક સ્ટેપ રીડ કરી અને એ વસ્તુ તમારી લેંગ્વેજમાં અથવા ટેક્સ્ટબુકમાંથી આ એક વખત આખી વસ્તુ વાંચી લેજો અને એ લેંગ્વેજમાં આપણે પ્રોપર લખવાની છે. મેં ખાલી જે પોઈન્ટ્સ હોય છે મેજર પોઈન્ટ્સ એ જ બધા અહીંયા ડિનોટ કર્યા છે, ઇન્ડિકેટ કર્યા છે. રાઈટ. તો તમારે એક ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં આ ક્વેશ્ચન પૂછાય તો લખવાનો છે. તો હવે થશે શું? એટ ધ circumference of D, a deflector is placed which will help the high velocity charge particle to come out of the system. હવે જ્યારે આપણે 2D ની વાત કરી કે આ 2D છે તો ધીરે ધીરે રેડિયસ ઓફ ધ સર્ક્યુલર ટ્રેક ઇન્ક્રીઝ થતા થતા શું થઈ જશે? તો કે ઓલમોસ્ટ કેટલી થઈ જશે? ઇટ વિલ ઓલમોસ્ટ બીકમ ધ રેડિયસ ઓફ ડી. તો જ્યારે એ બહાર આવે છે ને, વેન ધ ચાર્જ પાર્ટિકલ એક્ઝિટ આઉટ, રેડિયસ ઓફ ધ સર્ક્યુલર પાથ ઇઝ ઇક્વલ્સ ટુ રેડિયસ ઓફ ડી. બરોબર. તો આપણી પાસે આર ઇક્વલ્સ ટુ એમવી અપોન ક્યુબી છે, એમાં આપણે કેપિટલ આર મૂકી દઈએ, વેર કેપિટલ આર ઇઝ ધ રેડિયસ ઓફ ડી. જ્યારે તમને ન્યુમેરિકલ આમાંથી પ્રોબ્લેમ પૂછશે તો તમને રેડિયસ ઓફ ડી આપી હશે. ઇટ મીન્સ જે એનો સર્ક્યુલર પાથ ટ્રાવેલ કરે છે એની હાઈએસ્ટ રેડિયસ અચીવ કર્યા પછી ડિફ્લેક્ટર એને ક્યાં મોકલી દેશે? બહાર મોકલી દેશે. બરોબર. તો તમને એવું પૂછે કે વેન ધ ચાર્જ પાર્ટિકલ એક્ઝિટ્સ ફ્રોમ ધ સાયક્લોટ્રોન વોટ વિલ બી ઇટ્સ વેલોસિટી. તો તમને જે આ રેડિયસનું ઇક્વેશન મળ્યું ને એમાંથી વેલોસિટીને લીડ બનાવી દો, QBR upon M. તો તમને વેલોસિટી ઓફ ધ ચાર્જ પાર્ટિકલ કમિંગ આઉટ ઓફ ધ સાયક્લોટ્રોન મળી જશે, વેર મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઇઝ B, રેડિયસ ઓફ ધ D ઇઝ R, ચાર્જ પાર્ટિકલ હેઝ ચાર્જ Q એન્ડ માસ ઓફ ધ ચાર્જ પાર્ટિકલ ઇઝ સ્મોલ m. બરોબર. આ બધી વસ્તુ તમે પ્લેસ કરશો તો તમને વેલોસિટી ઓફ ચાર્જ પાર્ટિકલ કમિંગ આઉટ ઓફ ધ સાયક્લોટ્રોન ઇઝીલી મળી જશે. હવે જો તમને ફર્ધર એમાં એવું પૂછે કે કાઇનેટિક એનર્જી ઓફ ધ ચાર્જ પાર્ટિકલ કમિંગ આઉટ ઓફ ધ સાયક્લોટ્રોન, તો સિમ્પલી વેલોસિટી મળી ગઈ, હવે એને હાફ mv સ્ક્વેરમાં પ્લેસ કરી દેવાનું છે. તો 1 ટાઈમ n m એન્ડ 1 ટાઈમ m વિલ ગેટ કટ. તો તમને ઇક્વેશન મળશે q² b² r² અપોન 2m. આ તમને આન્સર મળ્યો કાઇનેટિક એનર્જીનો, જે યાદ રાખવાની રિક્વાયરમેન્ટ નથી. તમારે યાદ શું રાખવાનું છે? તો કે r ઇક્વલ્સ ટુ mv અપોન qb. જો આ એક ઇક્વેશન યાદ રહી ગયું તો v તો ઇઝીલી મળી જશે. તમારે ખાલી આ ઇક્વેશનમાં v ને લીડ બનાવવાનો છે, તો v મળી ગયું. અને વન્સ યુ ગેટ v, યુ કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ કાઇનેટિક એનર્જી હાફ mv સ્ક્વેરમાં પ્લેસ કરવાનું છે. તો ઇક્વેશન 3 છે પણ યાદ રાખવાની જરૂર ખાલી એકની જ છે, r ઇક્વલ્સ ટુ mv અપોન qb, જે તો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી ગયા છીએ. તો હવે જો તમને એવું પૂછે કે ફ્રીક્વન્સી ઓફ સાયક્લોટ્રોન ઓર ફ્રીક્વન્સી ઓફ ધ ઓસિલેટર, તો ફ્રીક્વન્સી ઓફ ધ ઓસિલેટર છે ને એ કોના જેટલી થશે? તો કે એ થશે ફ્રીક્વન્સી ઓફ ધ સર્ક્યુલર પાથ. જો અત્યારે એ સર્ક્યુલર પાથ આપણને ખબર છે કે બે કેસમાં રેડિયસ ડિફરન્ટ હશે, રેડિયસ વિલ ઇન્ક્રીઝ. બટ આપણે આ કેસમાં રેડિયસને ઓલમોસ્ટ ઇક્વલ લઈ શકીએ? તો કે હા, રેડિયસને ઓલમોસ્ટ ઇક્વલ લઈ શકીએ. તો આપણી પાસે રેડિયસ ઓફ ધ પાથનું ઇક્વેશન શું છે? તો કે mv અપોન qb. આમાંથી આપણે v ને લીડ બનાવીએ, પછી ટાઈમ પીરિયડનું ઇક્વેશન આપણે કંઈક ફાઇન્ડ આઉટ કર્યું હતું, 2πm અપોન qb. આ પાછું આપણે યાદ જ રાખવાનું છે. બરોબર, બહુ ઇઝી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું જ હતું. તો આનું તમે ઇન્વર્સ કરી નાખો ફ્રીક્વન્સી, તો ફ્રીક્વન્સી શું થશે? તો કે qb અપોન 2πm. તો આ રીતે તમને મળી જશે
ફ્રીક્વન્સી ઓફ ધ સાયક્લોટ્રોનનો આન્સર. ફ્રીક્વન્સી ઓફ ધ સાયક્લોટ્રોનનો આન્સર એ ફ્રીક્વન્સી ઓફ અ ચાર્જ પાર્ટિકલ મૂવિંગ ઓન અ સર્ક્યુલર ટ્રેક જેવો જ છે. ઇટ મીન્સ જો તમને એ રિઝલ્ટ યાદ હશે ને ટાઈમ પીરિયડનો, તો આમાં કોઈ વાંધો નહીં આવે. સેમ ઇક્વેશન એ જ થશે. ટાઈમ પીરિયડ યાદ હોય તો ફ્રીક્વન્સી એનું ઇન્વર્સ થાય છે. તો 2πm અપોન ક્યુબી આપણને યાદ છે, આપણે એનું ઇન્વર્સ કરી નાખીએ ક્યુબી અપોન 2πm, તો આપણને ફ્રીક્વન્સીનો આન્સર પણ મળી જશે બહુ ઇઝીલી. રાઈટ? તો એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે કે ફ્રીક્વન્સી ઓફ ઓસિલેટર ઓર સાયક્લોટ્રોન એ થશે ક્યુબી અપોન 2πm. રાઈટ? એ જ વસ્તુ છે. ટી બરાબર 2πm અપોન ક્યુબી, તો એનું ઇન્વર્સ ફ્રીક્વન્સી ક્યુબી અપોન 2πm. તો આ આપણો આન્સર થઈ જશે ફ્રીક્વન્સી ઓફ ઓસિલેટરનો, જે સિમ્પલ છે એકદમ. તો આમાં બહુ કોઈ ચિંતાની વાત નથી. હવે એના પછી આપણે આ સાયક્લોટ્રોન ઉપર ટોપિક બેઝડ છે ને એક સમ છે એ સોલ્વ કરી લઈએ. તો એક્ઝામ્પલ 4.4, એમાં તમને એવું કીધું છે, અ સાયક્લોટ્રોન્સ ઓસિલેટર ફ્રીક્વન્સી ઇઝ 10 મેગાહર્ટ્ઝ. ઇટ મીન્સ તમને એફ આપી દીધું છે. વોટ શુડ બી ધ ઓપરેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફોર એસલરેટિંગ પ્રોટોન્સ. તો જો બી તમને પૂછ્યું છે, ચાર્જ પાર્ટિકલ તરીકે પ્રોટોન આપ્યું છે જેનો ચાર્જ 1.6 ઇન્ટુ 10⁻⁹ છે, એનો માસ 1.67 ઇન્ટુ 10⁻27 kg છે. આટલો ડેટા આપણને આપેલો છે. હવે તમને એવું પૂછ્યું છે, ઇફ ધ રેડિયસ ઓફ ધ ડીઝ ઇઝ 60 સેન્ટીમીટર, રેડિયસ ઓફ ધ ડીઝ ઓર ડાયામીટર ઓફ ધ ડી આપ્યો હોય, જે રીતે ડેટા આપ્યો હોય, તો રેડિયસ ઓર ડાયામીટર ઉપરથી તમને રેડિયસનો આન્સર મળી જશે. ધેન વોટ ઇઝ ધ કાઇનેટિક એનર્જી ઇન મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઓર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઓફ ધ પ્રોટોન બીમ પ્રોડ્યુસ્ડ બાય ધ એસલરેટર. બરોબર? અને પાર્ટિકલ એસલરેટર કહેવાશે, સાયક્લોટ્રોન કહેવાશે. તો આવા કેસમાં તમારે શું કરવાનું છે, તો કે સૌથી પહેલા તો આપણે મેગ્નેટિક ફિલ્ડનો આન્સર બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશું. રાઈટ? જે ગિવન ડેટા છે એ હું પ્લેસ કરી લઉં. હવે મારી પાસે ફ્રીક્વન્સીનો ઇક્વેશન હમણાં જ મેં જોયું ક્યુબી અપોન 2πm. તો એમાં મને ક્યુ આપેલું છે, એમ આપેલું છે, એફ આપેલું છે. ખાલી અનનોન કોણ છે? બી. તો હું બી ને લીડ બનાવું. તો બી ઇક્વલ્સ ટુ શું થશે? 2πm એફ અપોન ક્યુ. તો બધો ડેટા હું પ્લેસ કરી દઈશ, બધી વેલ્યુ, તો મને બીનો આન્સર મળી જશે 0.66 ટેસ્લા. કેલ્ક્યુલેશન તમારે બધાએ જાતે કરવાની છે. હું ખાલી તમને ઇક્વેશન આપીશ કે કયા ઇક્વેશનમાં તમારે વેલ્યુ પ્લોટ કરવાની છે અને ઇક્વેશન આવ્યું ક્યાંથી. કેલ્ક્યુલેશન તમારે બધાએ જાતે જ કેલ્ક્યુલેટરથી કરવાની છે. બરોબર? પાવરનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. 10ની પાવરનું ખાસ મેનેજમેન્ટ કરજો. બરોબર? આમાં તો પ્રોબ્લેમ નહીં આવે, બટ આર છે એ સેન્ટીમીટરમાં આપ્યો છે, તો એને કન્વર્ટ કરવો પડશે. તો ફ્રીક્વન્સીનું ઇક્વેશન છે ક્યુબી અપોન 2πm, એમાંથી તમે બીને લીડ બનાવી અને તમે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે તમને સેકન્ડ પૂછ્યું છે કાઇનેટિક એનર્જી ઇન મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે કાઇનેટિક એનર્જી છે એનું ઇક્વેશન છે હાફ mv². રાઈટ? તો આપણી પાસે વેલોસિટી તો છે નહીં, તો તમે વેલોસિટી ક્યાંથી ફાઇન્ડ આઉટ કરી શકો? તો આર ઇક્વલ્સ ટુ ક્યુબી અપોન mv અપોન ક્યુબી. રાઈટ? સો આર ઇક્વલ્સ ટુ આપણી પાસે ઇક્વેશન છે mv અપોન ક્યુબી. આમાં તમારી પાસે આર છે, તો કે યસ, એમ આપેલું છે, ક્યુ આપેલું છે ને બી હવે તમને મળી ગયું છે, તો તમને વેલોસિટી મળી જશે. તો હાફ mv²માં તમે વેલોસિટી પ્લેસ કરી દો. માસ તો આપેલું જ છે, તો તમને ડાયરેક્ટ કાઇનેટિક એનર્જીનો આન્સર મળી જશે. રાઈટ? તો આર ઇક્વલ્સ ટુ mv અપોન ક્યુબીમાંથી v ઇક્વલ્સ ટુ શું થશે? ક્યુબી આર અપોન એમ. એને તમે હાફ mv²માં પ્લેસ કરો તો કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન, જે મેં તમને કીધું હતું કે યાદ રાખવાની જરૂર નથી, એ વસ્તુ મળી જશે. હવે એમાં તમે બધી વેલ્યુ પ્લોટ કરતા જાઓ. બરોબર? ચાર્જ પાર્ટિકલનો ચાર્જ છે પ્રોટોન 1.6 ઇન્ટુ 10⁻⁹ એનો સ્ક્વેર. મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી તમને 0.66 ટેસ્લા મળી, તો તમે 0.66નો સ્ક્વેર લખો. રેડિયસ છે એ તમને 60 સેન્ટીમીટર આપી છે. ઇટ મીન્સ 60 ઇન્ટુ 10⁻², 0.6 સોરી, તો 0.6નો સ્ક્વેર અને ડિવાઈડ બાય 2 ઇન્ટુ માસ ઓફ પ્રોટોન 1.67 ઇન્ટુ 10⁻27. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે ઓલમોસ્ટ 12 ઇન્ટુ 10⁻13 જૂલ. બટ તમને આન્સર પૂછ્યો છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં,
તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો કરવું પડે શું? તો કે ડિવાઈડ કરવું પડશે બાય 1.6 ઇન્ટુ 10⁻⁻19. અને મેગા છે તો મલ્ટિપ્લિકેશનમાં આવશે 10⁻6. તો તમને આન્સર મળશે ઓલમોસ્ટ 7ની અરાઉન્ડ, બરોબર, 7 પોઈન્ટ સમથિંગ ઓર 7.5 મિલિયન ઓર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર. તો આ તમને કાઇનેટિક એનર્જીનો આન્સર મળ્યો છે કે પાર્ટિકલ એક્સેલરેટર છે એ કેટલી કાઇનેટિક એનર્જીથી ફાઇનલ ચાર્જ પાર્ટિકલને બહાર ફેંકશે, બરોબર. તો આ છે કાઇનેટિક એનર્જીનો આન્સર ઇન મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ. તો આજે આપણે સાયક્લોટ્રોનનો ટોપિક છે એ સ્ટડી કર્યો છે. થિયરી ખાસ સમજવાની છે, ઇમેજિન કરજો. જો પોસિબલ હોય તો તમે યુટ્યુબ ઉપર સાયક્લોટ્રોનનો ખાલી વિડીયો જોજો, બરોબર. એક્સપ્લેન મેં તમને કરી દીધું છે. તમે ખાલી એક વખત સાયક્લોટ્રોનનો વિડીયો જોઈ લેજો એટલે તમને એનું વર્કિંગ સમજાઈ જશે, બરોબર. અને એક જે આપણે સમ સોલ્વ કર્યો સાયક્લોટ્રોન ઉપરનો બેઝડ, બરોબર, એ સોલ્વ કરજો, બરોબર. તો કોઈ પણ ક્વેરી હોય સાયક્લોટ્રોનમાં અથવા પ્રીવિયસ કોઈ પણ ટોપિકમાં તો તમે ગમે ત્યારે મને કોલ ઓર મેસેજ કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સાયક્લોટ્રોનને પ્રોપર ફિનિશ કરી લ્યો, કમ્પ્લીટ કોન્સેપ્ટ વાઇઝ ક્લિયર કરી લ્યો. જો પૂછાઈ જશે તો એકદમ રોકડા માર્ક છે, બેઠે બેઠા માર્ક છે. એકદમ આપણે સ્ટોરી લખી જ નાખવાની છે, વધારે કંઈ આમાં છે જ નહીં, બરોબર. કન્સ્ટ્રક્શન એક વખત ક્લિયર હોવું જોઈએ તમારા મગજમાં, અને ઇન 3 ડાયમેન્શન ઓલ્સો. તો એક વખત ક્લિયર થઈ જશે તો આ ટોપિકમાંથી કોઈ દિવસ માર્ક નહીં જાય. MCQ પૂછાશે તો પણ બહુ ઇઝીલી આવી જશે, ન્યુમેરિકલ પૂછાશે તો પણ આવડી જશે, બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હોમવર્ક કરી અને મને સેન્ડ કરો, પહેલી વસ્તુ તો એ, બરોબર. અને બીજી વસ્તુ પ્રિપેરેશન કરતા રહ્યો. તો કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.